વેલકમ ટુ પોસ્ટલ એક્ઝામ કી. આજે આપણે પ્રોહિબિટેડ આર્ટિકલ, જે પ્રતિબંધિત આર્ટિકલ છે એના વિશે ભણીશું. તો સૌથી મોટો સવાલ તો એ રહેશે કે એ કયા ભાગમાં સમાવેશ થાય છે. ઓકે, તો સેક્શન 4 કયા વિભાગમાં. ઓકે, પાર્ટ એટલે ભાગ અને વિભાગ એટલે સેક્શન. ઓકે, તો સેક્શન 4 વિભાગ 4માં એનો સમાવેશ થાય છે. આ પૂછી લે તમને ડાયરેક્ટલી. ઓકે, એનું એક કારણ છે કે અહીં બધા પ્રતિબંધિત વસ્તુ આપેલી હોય તો તમે ડાયરેક્ટલી એ કહી શકો કે આ વસ્તુ પ્રતિબંધિત છે. તો પૂછવાની સંભાવના શું હોય? સંભાવના એ હોય કે કયો આર્ટિકલ, ઓકે, કયો આર્ટિકલ, કયો ભાગ, કયો સેક્શન, એ અહીં પૂછી શકે. એમ કે બધી વસ્તુ પ્રતિબંધિત જ છે. તમે ઓપ્શન આપે કે નીચેનામાંથી કઈ વસ્તુ પ્રતિબંધિત નથી, તો તમે સરળતાથી કહી શકો કઈ વસ્તુ પ્રતિબંધિત છે એ તમે સરળતાથી કહી શકો. એટલા માટે અહીં સેક્શન અને જે આર્ટિકલ છે એ ખાસ યાદ રાખો. એટલે આપણે આ ચેપ્ટરમાં પ્રોહિબિટેડ આર્ટિકલની ક્લોઝ કલમો યાદ રાખવાનો પ્રયાસ કરીશું. ઓકે, તો ચાલુ કરીએ. આ છે ડિસ્ક્લેમર અને અહીં છે 209. તો 209માં સામાન્ય જનરલ પ્રતિબંધો છે. સામાન્ય, દરેક માટે કોમન, જનરલ. ઓકે, તો નીચે જણાવેલા લેખોના અંતર્દેશીય ઇનલેન્ડ પોસ્ટ દ્વારા પ્રસારણ ટ્રાન્સમિશન પ્રતિબંધિત છે. તો નીચેના જે ટોટલ 10 વસ્તુઓ છે એનું પ્રસારણ પ્રતિબંધિત છે. શેમાં? 209 સામાન્ય, જનરલ, પ્રોહિબિશન. ઓકે, પ્રોહિબિશન. તો મને તો પહેલાં તો ઇનલેન્ડ કહો. ઇનલેન્ડ એટલે દેશની સીમાની અંદર જે વસ્તુ હોય, દેશની સીમાની અંદર. ઓકે, તો દેશની સીમાની અંદર જે પ્રતિબંધિત હોય એને ઇનલેન્ડ કહેવાય. ઇનલેન્ડ. ઓકે, ઇનલેન્ડ શબ્દનો મતલબ એવો થાય. ઓકે, તમે સમજ્યા હશો. ત્યારબાદ જોઈએ પહેલું, જે તે સમયે અમલમાં છે તેવા કોઈ પણ અધિનિયમના ઉલ્લંઘનમાં મોકલવામાં આવેલ કોઈ આર્ટિકલ. ધારો કે પહેલાં આજે પીઓ ગાઈડ બની ત્યારે જ અમુક કાયદાઓ અમલમાં હતા અને ભવિષ્યમાં એનામાં બદલાવ આવતો રહેતો હોય. ઓકે, તો નવો કાયદો લાવીને સરકાર કોઈ વસ્તુ નુકસાનકારક હોય તો એને પ્રતિબંધિત કરતું હોય, તો એવા વસ્તુને પણ તમે મોકલી શકો નહીં. તો એ વસ્તુ કેવી છે? પ્રતિબંધિત છે. તમે સમજ્યા હશો. હાલમાં અમલમાં નથી પણ ઓકે બનાવ્યો ત્યારે, અને ફ્યુચરમાં જ્યારે કાયદો બનશે એના વિશે, તો એ પ્રતિબંધિત ગણાશે. 2 નંબર વાંચીએ હવે. કોઈ અભદ્ર અથવા અશ્લીલ પ્રિન્ટિંગ, પેઇન્ટિંગ, ફોટોગ્રાફ, લિથોગ્રાફ, કોતરણી, પુસ્તક, કાર્ડ અથવા અન્ય કોઈ અભદ્ર અથવા અશ્લીલ લેખો, આર્ટિકલ. ઓકે, આવી વસ્તુ જ્યારે એમાં હોય, બહારથી દેખાતી હોય કે હોય, ત્યારે આ વસ્તુ શું હોય? પ્રતિબંધિત હોય છે. આ તો સરળ છે. ઓકે, મેન તમારે અહીં ક્લોઝ યાદ રાખવા પડશે. ઓકે, તમે તો સરળતાથી કહી શકો અશ્લીલ પેઇન્ટિંગ હોય તો પ્રતિબંધિત છે કે નહીં, તો સરળતાથી કહી શકાય કે એ પ્રતિબંધિત છે. ઓકે, કોઈ પત્ર, પોસ્ટકાર્ડ, અખબાર, પેકેટ અથવા પાર્સલ, તેના પર અથવા તેના કવર ઉપર અભદ્ર, અશ્લીલ, રાજદ્રોહ, ભડકાઉ, ધમકીભર્યા અથવા ઘોર અપમાનજનક પ્રકૃતિના કોઈ પણ શબ્દો, નિશાન અથવા ડિઝાઇન હોય. ઓકે, પત્ર હોય, પોસ્ટકાર્ડ હોય, અખબાર હોય. ઓકે, એમાં તમને એવું જ લાગે ખૂબ અભદ્ર, અશ્લીલ ચિત્રો હોય. ઓકે, રાજદ્રોહ થઈ શકે. એવા રાજદ્રોહ એટલે કેવી વસ્તુ? કે દેશ વિરોધી કોઈ કૃત્ય જેનાથી દેશને નુકસાન થતું હોય. ઓકે, તો એને રાજદ્રોહ તરીકે કહેવામાં આવે છે. એને સ્પેસિફિક ડેફિનેશન આપેલી છે અલગ જગ્યા હોય, પણ આપણે એવી રીતે સમજીશું કે દેશની કોઈ વિરોધીમાંથી દેશનું નુકસાન થતું હોય. ઓકે, એવી વસ્તુઓ. કે ભડકાવ, ધમકી ભર્યા એવું વસ્તુ છાપીને મોકલે કે કોઈ વ્યક્તિઓનું અપમાન થતું હોય. ઓકે, અથવા એનાથી ભડક્યો થતો હોય. ભડકો મતલબ કે ઉશ્કેરણી થતી હોય, એનાથી શું હોય, કોઈ ગમે રમખાણ ફાટી નીકળે. ઓકે, એ વસ્તુ પણ મોકલી શકાય નહીં. ત્યારબાદ ઘોર અપમાનજનક જોઈ લીધું આપણે. એવા કોઈ પણ શબ્દો, નિશાન અથવા ડિઝાઇન. બરાબર, આ શબ્દો તમારે યાદ રાખવા પડશે. શબ્દ, નિશાનો અથવા ડિઝાઇન, દરેક વસ્તુ. ઓકે, કોઈ પણ વિસ્ફોટક, જ્વલનશીલ, ખતરનાક જે વસ્તુ હોય. ખતરનાક મતલબ તમે સમજ્યા છો. ખતરનાક એટલે એ વસ્તુઓ કે નુકસાન કરતા હોય. ઓકે, ગંદુ, ઝેરી અથવા હાનિકારક પદાર્થ. ઓકે, હાનિકારક છે અને ખતરનાક પણ છે. ઓકે,
તો એના ઉપરથી એક જ્વલનશીલ કોને ગણવું અને વિસ્ફોટક કોને ગણવું એની અહીં સમજાવવામાં આવ્યું છે. તો કે એ વસ્તુઓ કે જેનું ફ્લેશિંગ પોઈન્ટ 200 ફેરનહીટની નીચે હોય એવી વસ્તુઓ, ઓકે, તો એને જ્વલનશીલ ગણવામાં આવે છે. પેટ્રોલિયમ નિયમો 1937ની અનુસૂચિ 3માં દર્શાવેલ છે. તમને આવું પૂછે કે કઈ વસ્તુઓને જ્વલનશીલ ગણવામાં આવે છે ઇન્ડિયન પોસ્ટલ આર્ટિકલ મુજબ, ઓકે, તો કે પેટ્રોલિયમ નિયમો 1937ની અનુસૂચિ 3 મુજબ, ઓકે. તો અહીંથી પ્રશ્ન બની શકે ફ્લેશિંગ પોઈન્ટ કેટલું હોવું જોઈએ? 200 ફેરનહીટ, ઓકે. અહીંથી પ્રશ્ન બની શકે અહીંથી. અથવા 90 ડિગ્રી ફેરનહીટ કે તેનાથી નીચેનો ફ્લેશ પોઈન્ટ ધરાવતા અને વધુ શક્તિ ધરાવતા સ્પિરિટ કે જે અંદાજે 60 ડીડી અંડર પ્રૂફ 24% વોલ્યુમ હોય બાય વોલ્યુમ, ઓકે, આલ્કોહોલ હોય, અને ટર્પેન્ટાઇન અને તેના ઉત્પાદનો અને લિથોગ્રાફિક વાર્નિશ સહિત તમામ પ્રકારના વાર્નિશનો જ્વલનશીલ પદાર્થોમાં સમાવેશ થાય છે. આ વસ્તુ યાદ રાખવી, ઓકે. વિસ્ફોટકો કોને કહેવાય? શબ્દમાં ભારતીય વિસ્ફોટકો અધિનિયમ 1864 હેઠળ ભારતીય વિસ્ફોટક પદાર્થ અધિનિયમ 1908માં વ્યાખ્યાયિત કરેલા આર્ટિકલ એમાં જે વસ્તુ આપી છે એ અધિનિયમ હેઠળ સમયાંતરે જારી કરાયેલ સૂચનાઓ કે યાદીઓનો સમાવેશ થાય છે. જેમાં યાદી હોય આખી કે આ લોકો આ વિસ્ફોટક છે, IDX, ઓકે, બધા જે અલગ અલગ છે એ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. અને અગત્યની વસ્તુ એ છે કે મેચ બોક્સ, દિવાસળી છે, સલ્ફર હોય, ઓકે, સલ્ફર, તો એ પણ કેવું છે? વિસ્ફોટક છે. તો અહીં આ પ્રશ્ન પૂછી શકાય કે દિવાસળીનું એક ભાઈ આર્ટિકલ બુક કરવા આવેલ છે મેચ બોક્સનું પેકેટ લઈને, તો શું એ પોસ્ટ થઈ શકે કે નહીં? ઓપ્શન આપ્યા હોય અલગ અલગ, બરાબર, તો શું આવશે એમાં? એનું બુકિંગ થઈ શકે નહીં, ઓકે, પોસ્ટ કરી શકાય નહીં. ત્યારબાદ આગળ વધીએ. 5મું છે કોઈ પણ તીક્ષ્ણ સાધન જેને યોગ્ય રીતે સુરક્ષિત કરવામાં આવ્યું ન હોય, ઓકે, મતલબ તમે તલવાર પેકિંગમાં મૂકી અને બુક કરવા આવ્યા તમે, પરંતુ એનો ખૂણો બહાર દેખાતો હોય તો એનાથી શું થઈ શકે? નુકસાન થઈ શકે, ઓકે. છરી હોય, ચાકુ હોય, ઓકે, આવી વસ્તુઓ સુરક્ષિત રીતે પેક કરવામાં ના આવી હોય, ઓકે, એનાથી શું થાય? નુકસાન થવાની સંભાવના હોય. ધારો કે અહીં એક ઉદાહરણ પણ આપ્યું છે કે પોસ્ટકાર્ડના 2 ભાગોને એકસાથે જોડવા. ધારો કે શું થાય કે પોસ્ટકાર્ડ હોય અલગ અલગ ન થાય એના માટે શું કરે? એ જોડી દે પિનથી, ઓકે. તો આવા આર્ટિકલ થોડીક હાનિ પહોંચાડી શકે, ઓકે, બરાબર, વાગી શકે ફટાફટ. સપોઝ કે આપણી પાસે કાઉન્ટર પર ખૂબ કામ હોય તો ઉતાળમાં એની સાથે આંગળી ટચ થાય તો લોહી પણ નીકળી શકે. તો આવા વસ્તુઓને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, ઓકે. હકીકતમાં તો પિનનો ઉપયોગ કરવાનો નથી, જે સ્ટેપલર પિન આવે છે એની વાત છે, ઓકે. કોઈ પણ જીવંત પ્રાણી, મતલબ જીવતું પ્રાણી તો સમજી શકાય કે પ્રોહિબિટેડ છે, ઓકે, પ્રતિબંધિત છે, કોઈ એને મોકલી શકાય નહીં. અન્ય વસ્તુ જે હાનિકારક હોય તેમના દ્વારા જો પોસ્ટલ લેખને અથવા કોઈ પણ અધિકારી અથવા પોસ્ટ ઓફિસને પ્રસારણ દરમિયાન, મતલબ જ્યારે મોકલીએ છીએ ટ્રાન્સમિશન દરમિયાન નુકસાન પહોંચાડવાની સંભાવના પણ હોય, ઓકે, સંભાવના હોય તો પણ એવા આર્ટિકલને મોકલી શકાશે નહીં, ઓકે, મોકલી શકાશે નહીં. જીવંત પ્રાણી, હાનિકારક વસ્તુઓ જે પોસ્ટલ લેખને અથવા એની સાથેના કોઈ પણ અધિકારી અથવા બીજી ટપાલને નુકસાન પહોંચાડી શકતી હોય એ વસ્તુ, ઓકે. 7મું છે, 7મામાં એક છે લોટરીને લગતી ટિકિટ દરખાસ્ત અથવા જાહેરાત. દરખાસ્ત એટલે પ્રપોઝલ, ઓકે. ટિકિટ ન મોકલી શકાય, એનું પ્રપોઝલ દરખાસ્ત ન મોકલી શકાય, જાહેરાત ન મોકલી શકાય, અથવા લોટરીના વર્ણનાત્મક અથવા સંબંધિત કોઈપણ અન્ય બાબત કે જો લોટરીમાં ભાગ લેવા માટે વ્યક્તિને પ્રેરિત કરવામાં આવે છે. મતલબ એ વસ્તુઓ કે તમે લોટરીમાં ભાગ લો એવી જાહેરાત, મતલબ કોઈ એવી વસ્તુ હોય જે પ્રોત્સાહિત કરતી હોય લોટરીમાં પાર્ટિસિપેટ કરવા માટે, તો એવી વસ્તુઓ પણ મોકલી શકાય નહીં. એક અપવાદ છે એમાં, તો કઈ વસ્તુઓ લાગુ પડતો નથી લોટરીની બાબતમાં? તો કે સરકાર દ્વારા આયોજિત અથવા અધિકૃત લોટરી પર પ્રતિબંધ લાગુ થશે નહીં. અમુક ગેમ્સ પણ એવી અત્યારે તો આવે છે, ઓકે, તો તમે જોઈ હશે. તો આવા જે પ્રિન્ટેડ મતલબ જે વસ્તુઓ છે એ સરકાર
અથવા સરકાર દ્વારા અધિકૃત લોટરી હોય એને લાગુ થશે નહીં. એ મતલબ પ્રસારિત કરી શકાશે જો ત્યાં પોસ્ટલ લેખની બહાર નીચે મુજબ છાપેલું હોય. મતલબ આવી વસ્તુ પણ મોકલી શકવાની અમુક શરતો છે. જે 2 શરતો છે એ હોય અંદર તો સરકારી અથવા સરકારી અધિકૃત લોટરી પર લાગુ થશે નહીં. તો કઈ વસ્તુઓ છે એમાં? તો કે પહેલું, પોસ્ટલ લેખ મોકલનાર દ્વારા એક ઘોષણા પત્ર જેમાં સમાવિષ્ટ લોટરી ટિકિટો અથવા પરિપત્રો વગેરે તેનાથી સંબંધિત હોય, જે સરકાર દ્વારા અધિકૃત અથવા આયોજિત લોટરી પત્રને સૂચિત કરતી અથવા લોટરીની અધિકૃત કરતી સરકાર દ્વારા સૂચનાની વિગતોનો ઉલ્લેખ કરતી હોય. મતલબ એમાં એક ડિક્લેરેશન હોય કે જેમાં ઉપર ડિક્લેરેશન હોય કે આમાં અહીં લોટરી ટિકિટો છે, ઓકે, અને સરકારના પરિપત્ર પણ અંદર હોય કે આ સરકારના પરિપત્રથી અમે લોટરીનો બિઝનેસ કરીએ છીએ, ઓકે, કે કરીએ છીએ. ત્યારબાદ લોટરીની અધિકૃત કરતી સરકારની નોટિસ હોય કે અહીં સરકાર દ્વારા અહીં એમને લાયસન્સ આપવામાં આવ્યું છે, ઓકે. તો એ દર્શાવતી સૂચનાપત્ર, એમાં નંબર હોય, એનો લાયસન્સ નંબર હોય કે લાયસન્સથી આપ્યું છે, ઓકે, કઈ તારીખે આપ્યું છે, એ બધી વસ્તુઓનો ઉલ્લેખ કરતું એક ડિક્લેરેશન હોય, બરાબર. એક વસ્તુ શું છે? ડિક્લેરેશન હોય. આ બધી વસ્તુ અંદર છાપેલી હોય ડિક્લેરેશનમાં, ઓકે. અને મોકલનારનું નામ અને સરનામું પૂરેપૂરું હોય, ઓકે. તો આવી વસ્તુઓ મોકલી શકાય છે, ઓકે. આ એક અપવાદ હતો. ત્યારબાદ 8મું છે જનરલમાં, અખબારો કે જેના સંદર્ભમાં પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક્સ અધિનિયમ 1867માં નિર્ધારિત નિયમો જે પછી સુધારેલ છે તેનું પાલન કરવામાં ન આવ્યું હોય. મતલબ અખબારો કે જે રજિસ્ટ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરતું હોય એ વસ્તુ પણ મોકલી શકાશે નહીં. ત્યારબાદ છે 9મું, સોનાના સિક્કો અથવા બુલિયન અથવા બંનેની કિંમત ₹10,000 હોય તો કલમ 182 અને કલમ 184ની જોગવાઈની પેટા કલમ 172 આઇટમ જીના હેતુઓ માટે મૂલ્ય એ તારીખે અને પોસ્ટિંગના સ્થળે બજાર મૂલ્ય હશે. તો આવી વસ્તુ પણ મોકલી શકાશે નહીં, ઓકે. 10,000થી વધુનું મોકલી શકાશે નહીં. મોકલી શકાય પરંતુ શું છે એ જ કિંમતનું એનું મતલબ શું ઇન્સ્યોરન્સ લેવો પડે. જેમ કે આપણે હાલમાં 2000ની નોટ ઉપર કરીએ છીએ એ પ્રમાણે અહીં પણ કરી શકાય, પણ રિસ્ક એના પર હોય છે, ઓકે. તો નોર્મલી આપણે નથી બુક કરતા. લેટર મેલના લેખોના તમામ વર્ગો કે જેમાં સરનામાની બાજુનો સંપૂર્ણ અથવા અમુક ભાગ ક્રમિક સરનામા લખી શકાય. મતલબ એક મેલ પર એક જ સરનામું લખી શકાય. ધારો કે અમુક વાર એવી પાર્ટી આવતી હોય, ખતરનાક પાર્ટી, એ એવું કે 4-5 એડ્રેસ લખી નાખે, અથવા 2-3 એડ્રેસ લખી નાખે, અથવા 2-3 વ્યક્તિનું નામ લખી નાખે, કે પહેલું નામ પછીનું એડ્રેસ લખે, ઓકે, પછી બીજું નામ એનું એડ્રેસ લખે. તો આવી રીતે એ ચાલે નહીં, ઓકે. એક જ ધારો કે આ અહીં લેટર છે અને એડ્રેસ સાઇડ એટલે કઈ એડ્રેસ સાઇડ છે, આટલામાં એડ્રેસ આપણે એડ્રેસ લખતા હોય છે. તો શું કરે? એડ્રેસ એક વ્યક્તિનું નામ લખે, બીજું નામ લખે, ત્રીજું નામ લખે, ચોથું નામ લખે, 5મું નામ લખે. મતલબ તમારે બધી ટ્રાય કરવાની, રિટર્ન રન એન્ડ ટ્રાય. તો એક વ્યક્તિ ન મળ્યો, બીજો વ્યક્તિ ન મળ્યો, ત્રીજો વ્યક્તિ ન મળ્યો, વારા ફરતી તમે ટ્રાય કરો. એવું તો ન ચાલે ને યાર, બરાબર. કેર ઓફ લખી શકો તમે, કેર ઓફ, પરંતુ 1, 2, 3 એવી રીતે કરીને તમે 4 એડ્રેસ લખી શકો નહીં, ઓકે. એક જ એડ્રેસ હોવું જોઈએ એમાં અને એક જ નામ હોવું જોઈએ, ઓકે. કેર ઓફમાં કરી શકો, ઓકે. તો તમે આ સમજ્યા છો 10 નંબર. હવે આપણે જે જનરલ પ્રતિબંધો જોયા, ઓકે, કે ઓવરઓલ 10 જે છે એના સિવાય પણ એક સ્થાનિક પ્રતિબંધો હોય. ધારો કે એક રાજ્યમાં કોઈ વસ્તુ પ્રતિબંધિત હોય અને બીજા રાજ્યમાં પ્રતિબંધિત ન પણ હોય, ઓકે. બીજા રાજ્યમાં પ્રતિબંધિત હોય અને ન પણ હોય, બરાબર. આવી રીતે એ વસ્તુ સમજવાની છે. સ્થાનિક પ્રતિબંધો લોકલ મતલબ, ઓકે. તો કે દર્શાવેલા વિસ્તારોમાં નીચે જણાવેલ લેખોના આંતરદેશીય પોસ્ટ દ્વારા પ્રસારણ પ્રતિબંધિત છે, ઓકે. તો કે ભારતના 2 સ્થળો, અફીણ મોર્ફિયા અને તેમની બનાવટ, કોકોના પાંદડા, ભારતીય ભાંગનો છોડ, ચરસ, ગાંજા, ભાંગ સહિત, અને ભારતીય ભાંગ, ગાના, બેઝ, ઇન્ડિકા, કોકેન અને તેની સાથે જોડાયેલ દવાઓનો અર્ક અને ટિંકચર, ઓકે. આવી વસ્તુઓ શું છે? પ્રતિબંધિત છે 2 સ્થળો વચ્ચે. તો ધારો કે એક રાજ્યમાં, ધારો કે તેલંગાણા લઈ લઈએ ઉદાહરણ તરીકે, કે ત્યાં ચરસ અને ભાંગનું પ્રતિબંધિત ન હોય તો 2 રાજ્યો એકબીજા સાથે વ્યવહાર કરી શકે, ઓકે.
પરંતુ એક રાજ્યમાં સપોઝ કે અહીંથી તેલંગાણાથી ગુજરાતમાં કોઈ આવી વસ્તુઓ મોકલે, પણ ગુજરાતમાં જો પ્રતિબંધિત હોય તો આવી વસ્તુ મોકલી શકાય નહીં. મતલબ બંને લેનાર અને મોકલનાર બંને જગ્યાએ એ પ્રતિબંધિત ના હોવું જોઈએ, તો એ વસ્તુ મોકલી શકાય. ઓકે. અપવાદ છે, સરકાર દ્વારા કરવામાં આવતી આપલે. સરકાર જો જ્યારે કરતી હોય ત્યારે એના નિયમો લાગુ પડતો નથી, પરંતુ એની અમુક જે છે એ અહીં અમુક એની શરતો હોય છે, એ શરતો અનુસાર લાગુ પડતું નથી. ઓકે. એનો ટપાલ થ્રુ મોકલી શકાય છે. સરકારી માલ નીચેની શરતો પર પોસ્ટ દ્વારા ટ્રાન્સમિટેડ કરી શકાય, મતલબ મોકલી શકાય. માત્ર પાર્સલ પોસ્ટનો ઉપયોગ કરવો પડે, બીજી કોઈ વસ્તુઓ ચાલે નહીં. બરાબર, આ વસ્તુ સમજવી. માત્ર પાર્સલ આ પૂછાઈ શકે. ઓકે, માત્ર પાર્સલ અગત્યનું છે. અને પાર્સલની સાથે માલ મોકલનાર અને મોકલનારનું નામ, મોકલનારના નામ અથવા હોદ્દા, અહીં શબ્દ ભૂલ સાથે મોકલનાર અને મોકલનાર નામ અને હોદ્દા, પાર્સલની સામગ્રીની વિગતો, ઇન્ડિયન નંબર, તારીખ દર્શાવતી ઘોષણા, એક સાથે ઘોષણાપત્ર પણ હોવું જોઈએ. બે વસ્તુ. બરાબર. સરકાર દ્વારા જ્યારે કોઈ આવી વસ્તુઓ મોકલવામાં આવે છે, ઓકે, જે આપણે અગાઉ જોયા, એમાં એક તો પાર્સલથી ફક્ત મોકલવું પડે. ત્યારબાદ એમાં એક ડિક્લેરેશન હોવું જોઈએ, જેમાં એનું નામ, મોકલનારનું નામ અને લેનારનું નામ, ઓકે, હોદ્દો, ઓકે, પાર્સલની સામગ્રીની શું શું વસ્તુઓ છે એમાં ઉપર લખવું પડે કે ચરસ, ગાંજો, ઓકે. ત્યારબાદ ઇન્ડિયન નંબર, મતલબ જે નંબર આવે ઇન્ડિયન નંબર અને તારીખ, આવું એક ઘોષણાપત્ર જોડી દો તો એ મોકલી શકાય છે. ઓકે. ત્યારબાદ બીજું છે એક ડેન્જરસ ડ્રગ એક્ટ 1930ના 30માં આપલેમાંથી મુક્તિ આપવામાં આવેલ હોય તેવી માન્ય તબીબી બનાવટ, એટલે એક લિસ્ટ હોય એમાં. ડેન્જરસ ડ્રગ એક્ટ 1930માં એક લિસ્ટ આપ્યું હોય, એમાં જો એની માફ કર્યું હોય કે તમે પ્રસારિત કરી શકો, તો આવી વસ્તુઓને મોકલી શકાય છે. અફીણ, મોર્ફિયા અને તેની બનાવટ, કોકોના પાન અને શણ અને તેની બનાવટ, ઓકે. એવું નથી કે ખાલી એ વસ્તુ, પણ એની બનાવટ પણ. ઓકે. કોકેન અને તેની સંલગ્ન દવાઓ, તેની બનાવટ, નીચેની શરતો હેઠળ કોઈપણ લાયસન્સ ધરાવતા રાસાયણશાસ્ત્રી દ્વારા તેને રાખવા અને વેચવા, તેને સાચવવું પણ એક ગુનો બને, તો એને રાખવા અને વેચવા માટે મોકલી શકાય, લાયસન્સ હોય તો. ઓકે. કયા શરતોના આધીન? તો નીચે શરતો આપી છે એ મુજબ એ મોકલી શકાય. તો તેઓ પાસે પાર્સલ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે અને પાર્સલનો વીમો લેવો આવશ્યક છે. બે વસ્તુ. બરાબર. એક તો પાર્સલ પોસ્ટ દ્વારા મોકલવું જોઈએ, અને બીજું શું છે? ઇન્શ્યોર્ડ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ઇન્શ્યોર્ડ, વીમાકૃત હોવું જોઈએ. ઓકે. જેમાં ડિસ્પેચિંગ પોસ્ટ ઓફિસ આવેલી છે, અને તે દરેક કિસ્સામાં જે રાજ્યમાં જે ગંતવ્ય સ્થળ પાર્સલ મોકલવામાં આવે છે તે સત્તાવાળા દ્વારા જારી કરેલ પરમિટ માન્ય હોવી જોઈએ. મતલબ બે રીતે આપણે આગળ જોઈ ચૂક્યા કે બંને જગ્યાએ મોકલનાર અને લેનાર બંને જગ્યાએ એનું પરમિશન હોવી જોઈએ. ઓકે. પરમિશન હોય, ધારો કે અમુક વ્યક્તિઓને પરમિશન ન હોય, પણ જ્યારે જે વ્યક્તિને મળે છે એની પાસે પણ પરમિટ હોવી જોઈએ. ઓકે, કે અમે આ લેવા માટે અધિકૃત છે, તો જ એ આર્ટિકલને મોકલી શકાય. દરેક પાર્સલ કે જેમાં ઉલ્લેખિત દવાઓ અથવા તેની બનાવટ હોય તે ઘોષણાપત્ર સાથે માલ મોકલવાનું નામ હોવું જોઈએ. ઓકે. અને પાર્સલની સામગ્રીને વિગતવાર માહિતી હોવી જોઈએ, જેમ કે પરમિટ નંબર, ટ્રાન્સમિશન નંબર, આગળ જોઈએ એ મુજબ જ તે. ઓકે, આપણે જોઈ ચૂક્યા. ટ્રાન્સમિશન આવરી લેતી તારીખ, લાયસન્સ નંબર, માલ સામાન દ્વારા રાખવામાં આવેલ લાયસન્સ અથવા તેની ઘોષણાપત્ર કે જેમાં માલવાહકને જથ્થા માટે લાયસન્સ રાખવાની. ધારો કે અમુક વાર એવું બને કે લાયસન્સ હોય, પણ એ લાયસન્સ લિમિટેડમાં હોય, અમુક કિલો, અમુક ગ્રામ, બરાબર, એવા પ્રકારમાં લાયસન્સ મળ્યું હોય. હવે કસ્ટમર આપણી પાસે આવે છે બુક કરવા માટે, એમ કે મને 2 કિલોનું બુક કરી દે, મારી પાસે લાયસન્સ છે. ઓકે. પણ એમાં લખ્યું હોય કે 2 કિલો હતી ને એ 5 કિલો બુક કરવા માટે આવ્યો હોય. ઓકે. તો આવું ચાલે નહીં. તો શું હોય? જથ્થાનું પણ લાયસન્સ હોય, કેટલો જથ્થો મોકલવાનો ને કેટલો જથ્થો રાખવાનો એને પરવાનગી હોય, એ મુજબ પણ અહીં એની પણ એક સર્ટિફિકેટ હોવું જોઈએ. ઓકે. ઓકે, આ બધી વિગતો એમાં લખવી પડે તો જ આ વસ્તુ મોકલી શકાય. શું વસ્તુ? અફીણ, મોર્ફિયાની બનાવટ, કોકોના પાન અને તેની બનાવટ, ઓકે, સંલગ્ન દવાઓ, ઓકે, આ બધી વસ્તુઓ મોકલી શકાય છે, પરંતુ આ નીચેની વસ્તુઓ હોય તો 1, 2 ને 3. ઓકે. ત્યારબાદ શંકાસ્પદ હાનિકારક આર્ટિકલ સાથે વ્યવહાર, 211 આર્ટિકલ. બરાબર. શંકાસ્પદ હાનિકારક, મતલબ તમને એવો હોય, ડાઉટ હોય કે આ વસ્તુ શંકાસ્પદ છે, તો એની સાથે કેવી રીતે આપણે વર્તણૂક કરવી જોઈએ. ઓકે, તો એની અહીં બાબતો આપેલી છે. કોઈ પણ કિસ્સામાં જેમાં પોસ્ટમાસ્ટર પાસે એવું યોગ્ય કારણ હોય, એવું પોસ્ટમાસ્ટરને એવું લાગે, વિવેક બુદ્ધિ પોસ્ટમાસ્ટરની વિવેક બુદ્ધિ. ઓકે.
કે કોઈપણ પોસ્ટલ લેખની સામગ્રીઓ ટપાલ સેવામાં રોકાયેલ કોઈપણ કર્મચારીને અથવા બીજા મેલ નુકસાન પહોંચાડી શકે તેવી શંકા હોય તો આવા શંકાસ્પદ લેખને અટકાયતમાં રાખી શકે અને સર્કલ હેડના આદેશની રાહ જોઈ શકે. ઓકે, મતલબ પોતાને વિવેક બુદ્ધિ વાપરી પોસ્ટ માસ્ટરને એવું લાગે કે અહીં મોટો વસ્તુ થવાની છે. ઓકે, તો એ પોતાની પાસે રાખી શકે અને સર્કલ હેડના આદેશ માટે રાહ જોઈ શકે એને લેટર લખીને. ઓકે, તો આ એક થઈ શકે. અને ત્યારબાદ જો બીજી એક વસ્તુ છે, પિન વડે બાંધેલ આર્ટિકલ તરત જ મોકલનારને પહેલી જ વખત પરત કરી દેવું જોઈએ. ધારો કે કોઈ આર્ટિકલ બુક કરવા કાઉન્ટર પર તમારી પાસે અથવા બીપીએમ છે એની પાસે કોઈ આર્ટિકલ પિન મારીને આવે છે તો એ આર્ટિકલ બુક ન કરવું જોઈએ, પહેલી વખત જ પરત કરી દેવું જોઈએ કે તમે ગુંદર લગાવી દો, અહીં આ પિન ચાલશે નહીં. ઓકે, તો એ રીતે જો તેમ છતાં અનિયમિતતા જોવા મળે તો આર્ટિકલને આરએલઓ પાસે મોકલવામાં આવશે અને પિન કાઢીને પરત કરવામાં આવશે. છતાં આર્ટિકલ જો તમે બુક કરી નાખ્યું અથવા ના પાડે કસ્ટમર તો એને આપણે આરએલઓ પાસે જવા દેવાનું રહેશે. આરએલઓ શું કરશે, એને પિન કાઢી અને કોને પરત કરશે, મોકલનારને પરત કરશે. ઓકે, ડિલિવરી થશે નહીં, સામેવાળા વ્યક્તિને મળશે નહીં પણ રિટર્ન ટુ સેન્ડર થશે. ઓકે, આરએલઓ પાસે મોકલવામાં. આરએલઓનું ફૂલ ફોર્મ છે રિટર્ન લેટર ઓફિસ. રિટર્ન લેટર ઓફિસ, આરએલઓ, રિટર્ન. ઓકે, રિટર્ન લેટર ઓફિસ આરએલઓ. આ ફૂલ ફોર્મ પૂછાઈ શકે. ઓકે, આરએલઓ તમને આઈડિયા હોવો જોઈએ. ઓકે, આરએલઓ બરાબર. આ બે વસ્તુ યાદ રાખવાની છે 211માં. એક તો ડાઉટફુલ, શંકા હોય તો પોતાની પાસે રાખી શકે અને સર્કલ હેડની રાહ જોઈ શકે. અને બીજું છે પિન મારેલું પરત કરવું અથવા તો આરએલઓને મોકલી દેવું. ત્યારબાદ છે 212. ઓકે, આ બે વસ્તુ છે. 212 શું કહે છે, પ્રતિબંધિત અથવા ટકાઉ આર્ટિકલ સાથે વ્યવહાર. પ્રતિબંધિત. ઓકે, જે સમય અમલમાં હોય તેવા કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરીને પોસ્ટ દ્વારા કોઈપણ પોસ્ટ લેખમાં કોઈપણ માલસામાન આયાત અથવા પ્રસારિત કરવામાં આવી રહ્યો હોય તો પ્રેષકને પરત કરવામાં આવશે. જેમાં કોઈ શંકાને સ્થાન હોય તો આવા માલને શંકાસ્પદ ડાઉટફુલ ચિહ્નિત કરીને ગંતવ્ય સ્થાનની ઓફિસમાં મોકલવામાં આવશે, જ્યાં તેના સરનામા ધારકની હાજરીમાં ખોલવામાં આવશે. ધારો કે હાલમાં કાયદો અમલમાં છે, એવા કાયદામાં કોઈ ઉલ્લેખિત હોય કે આ વસ્તુને મોકલવી નહીં તો એવા કોઈ પણ માલસામાન આયાત કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કે ડિલિવર કરી શકાશે નહીં. ઓકે, છતાં પણ એવું લાગે કે આ માલ છે ને એ કસ્ટમરે જાણી જોઈને ખોટી રીતે ડાઉટફુલ રીતે એને મતલબ મોકલ્યો, આપણે બુક કર્યું છે આર્ટિકલે, હવે આપણી પાસે આવ્યા છે તો એવા આર્ટિકલને ઉપર ડાઉટફુલ લખી દેવાનું, ડાઉટફુલ આર્ટિકલ ઉપર. અને ગંતવ્ય સ્થાન મતલબ જ્યાં ડિલિવરી એડ્રેસને જ્યાં મળવાનું છે ત્યાં પોસ્ટ ઓફિસે બોલાવી ઇન્ટિમેશન આપી અને કસ્ટમરને બોલાવી ત્યાં એની હાજરીમાં ખોલવામાં આવશે અને ચકાસણી કરવામાં આવશે કે બરાબર છે કે નહીં. એની એ ખોલશે ખુદ વ્યક્તિ, બરાબર, પોસ્ટ માસ્ટરની હાજરીમાં. ડાઉટફુલ લખ્યું હોય, ઉપર ડાઉટફુલ લખ્યું હોય તો એની સિવાય આર્ટિકલ ડિલિવરી કરવું જોઈએ નહીં. ઓકે, આ તમે સમજ્યા હશો. ત્યારબાદ છે સિક્કા, બુલિયન, કિંમતી પથ્થરો, જ્વેલરી, સોના અને ચાંદીના વસ્તુ કસ્ટમ ડ્યુટી માટે જવાબદાર હોય તેવી અન્ય વસ્તુઓ ધરાવતા આયાત કરેલા આર્ટિકલ જ્યાં સુધી ચૂકવવાપત્ર કસ્ટમ ડ્યુટી ચૂકવવામાં ન આવે ત્યાં સુધી પોસ્ટ દ્વારા ટ્રાન્સમિટ કરવામાં આવશે નહીં. ઓકે, ધારો કે એ વસ્તુ હોય કે બહારથી કોઈ વસ્તુ સિક્કા, બુલિયન, કિંમતી પથ્થરો, જ્વેલરી, સોના, ચાંદી વસ્તુ બહારથી લઈ આવો તમે વિદેશથી, પણ એની કસ્ટમ ડ્યુટી ચૂકવી ન હોય. ઓકે, કસ્ટમ ડ્યુટી ચૂકવી ન હોય તો એ આર્ટિકલ આપણે આપવું જોઈએ નહીં, જ્યાં સુધી કસ્ટમ ડ્યુટી પૂરેપૂરી ભરી દે ને ત્યાં સુધી. ઓકે, ભલે આપણે પાસે કસ્ટમર આવે પણ એ પૈસા ચૂકવે નહીં ત્યાં સુધી એમ કહે કે હું પછી તમને ચૂકવી દઈશ, પણ એવું ચાલે નહીં. ઓકે, એને પૂરેપૂરા પૈસા કસ્ટમ ડ્યુટીના ચૂકવી દે ત્યારબાદ જ એની ડિલિવરી કરવાની હોય છે. ઓકે, આગળ આવીએ 213 નંબરનું આર્ટિકલ છે, ક્લોઝ છે, કાયદો અને વ્યવસ્થા વગેરે જાળવવા માટે પ્રતિકૂળ હોય તેવી કોઈપણ બાબતને લગતી. જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈપણ વસ્તુઓ જરૂરી હોય એ વસ્તુઓ મોકલી શકાશે નહીં. ઓકે, તો કે કોઈપણ લેખ પોસ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવશે નહીં કે જે કાયદા અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિકૂળ હોય અને પૂર્વગ્રહથી રાજકીય પક્ષ કોઈ પૂર્વગ્રહથી બરાબર જાણી જોઈને કોઈ રાજકીય પક્ષ અથવા રાજકીય સંસ્થાના ઉદ્દેશ્યને આગળ વધારવામાં મદદ કરતું કોઈ એક પક્ષને તરફેણ કરતું હોય એવા આર્ટિકલ મોકલી શકાશે નહીં. ઓકે, ત્યારબાદ કોઈપણ સમુદાય અથવા વ્યક્તિઓના વર્ગને સીધી રીતે નુકસાન અથવા ઈજા પહોંચાડતી હોય તેવી કોઈપણ બાબત. ઓકે, જાણી જોઈને કોઈ સમુદાય કોઈ કોમ્યુનિટી હોય, ઓકે, એના નુકસાન થતું હોય એવી કોઈ બાબત પણ પ્રસારિત કરી શકાશે નહીં. ઓકે, એ વસ્તુ પણ મોકલવી જોઈએ નહીં. ઓકે, ત્યારબાદ છે બીજું, કોઈ લેખ પોસ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવશે નહીં કે જેના પર અથવા તેના કવર પર એ વ્યક્તિઓનું કોઈપણ ચિત્રાત્મક પ્રતિનિધિત્વ કે જે ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે અથવા ભારતીય દંડ સંહિતાના પ્રકરણ 4 હેઠળ સજાપાત્ર ગુના માટે દોષિત થયો છે. આવા ભારત બચાવ અથવા જે ભારત બચાવ નિયમો છે, નિયમોનો ધ ડિફેન્સ ઓફ ઇન્ડિયા રૂલ્સ એન્ડ ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ 1939ના નિયમોનો અને નિયમ 26ની જોગવાઈ હેઠળ અટકાયતમાં રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. બે રીતે. ઓકે, ધારો કે કોઈ આર્ટિકલ તમારી પાસે આવ્યું છે અને વ્યક્તિને સજા થઈ ગયેલી છે. ઓકે, ગુનેગાર જાહેર કરી દેવામાં આવ્યો, સજા થઈ ગયેલી છે. ઓકે, અને ભારત બચાવ જે અધિનિયમ છે નિયમોનો એ મુજબ
એને અટકાયત મતલબ એને ડિટેન્શનમાં રાખવામાં આવ્યો છે આર્ટિકલ વ્યક્તિને, કે બહાર જવા દેવામાં નથી આવે, બરાબર, નજરકેદમાં રાખવામાં આવ્યો છે ડિટેન્શનમાં. ઓકે, તો એવા વ્યક્તિનું પણ એ ઉપર છાપી શકાશે નહીં. ઓકે, કઈ રીતે પ્રિન્ટેડ એનું ચિત્રાત્મક પ્રતિનિધિત્વ કરી શકાશે નહીં. ઓકે, ધારો કે આર્ટિકલ તમારી પાસે કોઈ આવ્યું ને ગુનેગાર છે કોઈ, ધારો કે લાદેન છે, લાદેનનો ઉપર ફોટો છાપ્યો હોય તો તમે એને બુક કરી શકો નહીં. બરાબર, આ સમજ્યા છો તમે. લાદેનનું ચિત્ર યાદ રાખવું તમારે. લાદેન ગુનેગાર જાહેર થયો હોય, આપણા દેશમાં અલગ વસ્તુ છે, પણ એવો કોઈ ગુનેગાર હોય, લાદેનનું ઉદાહરણ યાદ રાખવું. ઓકે, તો અહીં આવી રીતે યાદ રાખશું આપણે એને. જો પોસ્ટ દ્વારા ટ્રાન્સમિશન દરમિયાન કોઈ લેખ ઉપર 1 અને 2ની જોગવાઈનું ઉલ્લંઘન કરતો જણાય તો તે નિકાલ માટે રિટર્ન ટુ સેન્ડર આરએલઓને મોકલવામાં આવશે, અને આરએલઓ શું કરશે, એનો નિકાલ કરી દેશે. ઓકે, આવા આર્ટિકલને રિટર્ન ટુ સેન્ડર પણ નહીં થાય. ઓકે, યાદ રાખવું અહીં વસ્તુ. તો 2 વસ્તુ અહીં શીખ્યા આપણે 213માં. 213 તમને ડાયરેક્ટ પૂછી શકે કે રાજકીય પૂર્વગ્રહથી, બરાબર, 213 આવશે એમાં. અને ચિત્રાત્મક ગુનેગાર હોય તો આ 2 વસ્તુઓ, કાયદો અને વ્યવસ્થા માટે 2 વસ્તુઓ. ઓકે, રાજકીય અને સમુદાયને. ઓકે, ચાલો, સરનામા બાજુમાં કંઈ પણ લખેલું, મુદ્રિત અથવા પ્રભાવિત અથવા જોડાયેલું હોય તેવા આર્ટિકલો. ઓકે, અહીં સમજવા જેવી વસ્તુ છે. ચલો, સરનામા બાજુ એટલે શું? સરનામું બાજુ એટલે એવું નથી કે આગળનો ભાગ એટલે સરનામું બાજુ. સરનામું બાજુ એટલે જો આપણે સપોઝ કે કોઈ આર્ટિકલ લઈએ, આ આર્ટિકલ છે માની લો. ઓકે, આ રીતે કરીએ, આ કોઈ આર્ટિકલ છે. ઓકે, હવે સરનામું કઈ જગ્યાએ લખીએ આપણે? જમણી બાજુને ટોચના 3 સેન્ટીમીટર નીચે. ઓકે, અહીંથી આ રીતે આપણે આને શું કહેવાય? એડ્રેસ બાજુ કહેવાય. ઓકે, સરનામા બાજુ. ઓકે, એડ્રેસ બાજુ, સરનામા બાજુ, આ છે સરનામા બાજુ. રેડી? તમે સમજ્યા છો હવે. તો સરનામા બાજુ કંઈ પણ લખેલું હોય, અહીં લખેલું હોય કોઈ પણ વસ્તુ, અથવા મુદ્રિત હોય, છાપેલું હોય, અથવા પ્રભાવિત અથવા જોડાયેલું હોય. ઓકે, જોડી દે બાજુમાં. સપોઝ એડી સ્લીપ ઉપર લગાડી દે, એડી સ્લીપ, બરાબર. અહીં અમુક માણસો એવું કરે કે એડી સ્લીપ અહીં ઉપર લગાડી દે, તો એવું ચાલે નહીં. એડી સ્લીપ હંમેશા અહીં લગાડવી જોઈએ નહીં. ઓકે, એડ્રેસ સાઇડ ઉપર. કેમ કે એને શું થશે, એડ્રેસ સાઇડ લખશે તો બુક કરવામાં તકલીફ પડશે, એડ્રેસને પહોંચાડવામાં તકલીફ પડશે. મોટા સિટીમાં તો કેટલી ટપાલો બધી આવતી હોય, બરાબર. તો દરેક આર્ટિકલને એડીથી આમ ખોલીને મતલબ ડિલીવર કરવું થોડુંક અઘરું પડી જાય. ઓકે, તો એડી અલગ જગ્યાએ ઉપર એડ્રેસ ઉપર આવી જોઈએ નહીં. ઓકે, તો આવી રીતે તમે સમજ્યા છો. તો હવે વાંચીએ એને આપણે. તો કે કોઈપણ આર્ટિકલ પોસ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવશે નહીં કે જેમાં સરનામા બાજુ ઉપર એવું કોઈ પણ લખેલું હોય, છાપેલું હોય. ઓકે, જેનાથી પોસ્ટેજ સ્ટેમ્પ સમજવામાં ગેરસમજણ ઉદ્ભવ થાય. ઓકે, ધારો કે એવું થાય કે પોસ્ટેજ સ્ટેમ્પ દેખાય જ નહીં, બરાબર, એમ છાપીને લગાડી હોય પરંતુ એવું લખી નાખે કશું કાંઈક. ઓકે, તો પોસ્ટેજ સ્ટેમ્પ દેખાય નહીં. ઓકે, તો એવું પણ ચાલે નહીં. પોસ્ટેજ સ્ટેમ્પ દેખાવી આવશ્યક છે. ઓકે, ગેરસમજણ ઉદ્ભવે અને એડ્રેસ વાંચવામાં સરળતા ન રહે, બરાબર. એડીનું મેં તમને ઉદાહરણ આપી દીધું. એડી હંમેશા ઉપર એડ્રેસ ઉપર સાઈડ દેખાવી જોઈએ નહીં. ઓકે, જો એવું હોય તો એડ્રેસ કસ્ટમરને કહેવાનું કે તમે અહીં એડી બધી કાઢી અને પાછળના ભાગમાં લગાડી દો. ઓકે, આ તમે સમજ્યા છો. બીજું જોઈએ હવે. કોઈ પણ લેખ પોસ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવશે નહીં કે જે કોઈ પણ સમયે ઉપયોગમાં હતી પરંતુ અત્યારે નથી. મતલબ કોઈ સ્ટેમ્પની વાત છે. તો કોઈ પણ લેખ પોસ્ટ દ્વારા પ્રસારિત કરવામાં જે કોઈ પણ સમયે ઉપયોગમાં હતી, સ્ટેમ્પ લખવાનું રહી ગયું છે, સ્ટેમ્પ. ઓકે, કોઈ જૂની સ્ટેમ્પ લઈ આવે 1960 વખતની. ઓકે, 1960 વખતની જે સ્ટેમ્પ યુઝમાં ઉપયોગમાં અત્યારે ના હોય. ઓકે, તો તેવી સ્ટેમ્પ પણ ચાલે નહીં. 25 મતલબ એક આનાવાળી પોસ્ટેજ સ્ટેમ્પ લઈ આવે અને 10, 50 અને 50 ટિકિટ લગાડી દે. ઓકે, સ્ટેમ્પ લગાડી દે, તો એવી ચાલશે નહીં. ઓકે, તો આ તમે એ સમજ્યા છો. ત્રીજું છે ટ્રાન્સમિશન દરમિયાન. અહીં એક શબ્દ તમે સ્ટેમ્પ રહી ગયો છે વચ્ચે. ઓકે, એ સમજી લેજો. કોઈ પણ ટ્રાન્સમિશન દરમિયાન કોઈ પણ લેખ પેટા કલમ 1 અને 2ની જોગવાઈનું ઉલ્લંઘન કરતો નહીં તો મોકલનારને પરત કરવામાં આવશે. જો અહીં આ કેવી વસ્તુ છે, આ યાદ રાખવું તમારે. અહીંથી પ્રશ્ન બનશે તમારે, બરાબર. આ અઘરું છે. કેમ કે ક્યારે મોકલનારને પરત કરવામાં આવશે, ક્યારે નાશ કરવામાં આવશે, એ તમારે યાદ રાખવું જરૂરી છે. ઓકે, તો આ 2 વસ્તુઓ છે એનું શું કરવામાં આવશે? પરત કરવામાં આવશે. કેવી વસ્તુઓ? તો કે એડ્રેસ સાઇડ ઉપર જે સરનામા બાજુ છે એના ઉપર કંઈ લખેલું હોય, છાપેલું હોય. ઓકે, એ ત્યારબાદ કોઈ સ્ટેમ્પ, ધારો કે બીજી સ્ટેમ્પ, જૂની સ્ટેમ્પ યુઝ કરી લીધી હોય. ઓકે, તો એ વસ્તુને મોકલનારને પરત કરવામાં આવશે. ત્યારબાદ હવે આપણે ફટાફટ અહીં ચેપ્ટર પૂરું થાય છે. તો અહીં ફટાફટ MCQ ને પૂછાયેલા પ્રશ્નો છે જોઈ લઈએ. ઓકે, તો ઇનલાઇન પોસ્ટ દ્વારા ટ્રાન્સમિશન માટે સામાન્ય પ્રતિબંધ શું છે? સામાન્ય પ્રતિબંધ કઈ કલમ? 209. ઓકે, તો કે ઉપરોક્ત તમામ, બરાબર. આ તમને સામાન્ય પ્રતિબંધની વાત કરી. ઓકે, સામાન્ય 209. ઓકે, આર્ટિકલ 209. તો છે એમાં કોઈ પણ હાલતમાં અમલમાં છે તો કોઈ કાયદાના ઉલ્લંઘન કરીને મોકલવામાં આવ્યું હોય તો હાલમાં જે છે એ. ઓકે, કોઈ પણ અભદ્ર અથવા અશ્લીલ લેખ લખ્યો હોય. ઓકે, એ કોઈ તીક્ષ્ણ સાધન યોગ્ય રીતે પેક ન કર્યું હોય તો એ. ઓકે, ઉપરોક્ત તમામ બધાય. એક શૂટર ઇન્ડિયા પોસ્ટ દ્વારા, એક શૂટર છે, ધારો કે એક શૂટર છે અને તેમના મિત્રોને પિસ્તોલ મોકલવા માંગે છે. ઓકે, પિસ્તોલ
તો શું મોકલી શકાય કે નહીં? બરાબર, આવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. ઓકે, તો આ લેખ ટ્રાન્સમિટ માટે પ્રતિબંધિત છે. આવા આર્ટિકલ મોકલી શકાશે નહીં. ઓકે, આ જવાબ આવશે સી. ચલો નેક્સ્ટ. પ્રેસની જોગવાઈનું પાલન ન કરતું કોઈ પણ અખબાર, પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક એક્ટ 1867ની જોગવાઈ કેવી રીતે ગણવી જોઈએ? ઓકે, તો એ વસ્તુને શું કહેવાય? આપણે જોઈ ગયા કે પ્રતિબંધિત વસ્તુઓ છે. ઓકે, કેવી વસ્તુઓ છે? પ્રતિબંધિત તરીકે ગણવામાં આવે છે. ઓકે, ઇનલેન્ડ પોસ્ટ દ્વારા ટ્રાન્સમિશન માટે પોસ્ટ ઓફિસ માર્ગદર્શિકામાં વર્ણવેલ સ્થાનિક પ્રતિબંધો શું છે? સ્થાનિક પ્રતિબંધની વાત કરી. બરાબર આવે. ઓકે, પેલું આપણે શું જોયું? જનરલ. હવે સ્થાનિક આવ્યું. ઓકે, ભારતમાં બે સ્થળો વચ્ચે અમુક ચોક્કસ વિસ્તારમાં પોસ્ટ દ્વારા ટ્રાન્સમિશન માટે અમુક લેખ પ્રતિબંધિત. સ્થાનિક એટલે મતલબ લોકલ. લોકલ એટલે કોઈ બે સ્થાનિક વિસ્તારો હોય તો એકબીજાની જગ્યાએ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલી શકાય નહીં, એવી વસ્તુ. ઇનલેન્ડ એટલે આખો ભારત દેશની અંદરની વાત છે. બરાબર. લોકલ એટલે મતલબ તમારે એવું નથી કે કોઈ અમદાવાદ છે, અમદાવાદની બે પોસ્ટ ઓફિસ વચ્ચે મોકલી નહીં શકે, એવું નહીં. બે રાજ્યોની વાત છે. ઇનલેન્ડનો મતલબ એવો સમજવો કે આખા ભારતની વાત છે. ઓકે, આખા ભારતની બહાર નહીં. ઓકે, એની. ચલો આગળ. 5મો પ્રશ્ન. નીચેનામાંથી કયું ઇનલેન્ડ પોસ્ટ દ્વારા માન્ય છે? મતલબ કયું મોકલી શકાય છે? તો કે લેટરમેલના લેખોના તમામ વર્ગો કે જેમાં સરનામાની બાજુનો સંપૂર્ણ અથવા એક ભાગ એક જ સરનામામાં ચિહ્નિત કરવામાં આવે. મતલબ એક જ એડ્રેસ, એક જ નામ હોવું જોઈએ અને એક જ સરનામામાં ચિહ્નિત કરવામાં આવ્યું. મતલબ એક જ સરનામું લખ્યું હોય એ જ માન્ય છે, બાકી માન્ય રહેતું નથી. ઓકે, તીક્ષ્ણ સાધન પેક કર્યું હોય તો માન્ય નથી. ઓકે, કોઈ જીવંત પ્રાણી હોય તો માન્ય નથી. તો કે જો હાનિકારક હોય તો કે માન્ય નથી. ઓકે, બરાબર. ટિકિટ, દરખાસ્ત અથવા લોટરીની સંબંધી જાહેરાત હોય, ઓકે, તો એ માન્ય નથી. ઓકે, આ વસ્તુ સમજ્યા તમે. પોસ્ટ દ્વારા ટ્રાન્સમિશન દરમિયાન શંકાસ્પદ તરીકે ચિહ્નિત થયેલ લેખ, બરાબર, જો ડાઉટફુલ લખી દીધે, પોસ્ટ માસ્ટર ઉપર લખ્યું હોય ડાઉટફુલ, તો શું કરવામાં આવશે? એડ્રેસની હાજરીમાં ખોલવામાં આવશે. ઓકે, વેરીફાઈ કરવા માટે. પછીનો પ્રશ્ન છે, કોઈપણ પોસ્ટલ લેખમાં એવો કોઈ માલ હોવાની શંકા છે, ઓકે, કે જેનું પોસ્ટ દ્વારા ટ્રાન્સમિશન પ્રતિબંધિત છે. શું છે? પ્રતિબંધિત છે. તે કોઈપણ પોસ્ટ ઓફિસમાં ડિલિવરી માટે પ્રાપ્ત થયો છે તો શું કરવામાં આવશે એનું? બરાબર. તો કે પોસ્ટ ઓફિસના ઇન્ચાર્જ જે અધિકારી હોય, પોસ્ટ માસ્ટર એડ્રેસ અને પોસ્ટ ઓફિસમાં હાજરી આપવા માટે આમંત્રણ આપતી નોટિસ ઇસ્યુ કરશે ને હાજરીમાં પોસ્ટલ લેખો ખોલશે ને તપાસ કરશે. ઓકે, શંકા ડાઉટફુલ. આ ફરીથી પાછું ડાઉટ. ઓકે, ડાઉટવાળું. ઓકે, ડાઉટવાળું. ત્યારબાદ છે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પ્રતિકૂળ હોય તેવી કોઈપણ બાબતને લગતા લેખ માટે શું ઉપાય કરી શકાય? ઓકે, તો કાયદો અને વ્યવસ્થા ન જાળવતા હોય એ આર્ટિકલને શું કરવાનું? રિટર્ન ટુ સેન્ડર. ઓકે, તે પોસ્ટ દ્વારા પ્રસારિત થતો નથી. ઓકે, પ્રસારિત દ્વારા મોકલી શકાય નહીં. પહેલાં તો મોકલી જ ન શકાય, અને સત્તા જો આવી ગઈ હોય તો ટ્રાન્સમિશન માટે દરમિયાન મળી આવે તો નિકાલ માટે આરએલઓને મોકલવામાં આવે છે. ઓકે, અને આરએલઓ શું કરશે? નાશ કરશે એનો. આર્ટિકલ કોઈપણ સ્ટેમ્પ કોઈપણ સમયે ઉપયોગમાં હતી. ઓકે, આર્ટિકલની કોઈપણ સ્ટેમ્પ કોઈપણ સમયે ઉપયોગમાં હતી. અહીં શબ્દોમાં ભૂલ છે. ઉપયોગમાં હતી, પરંતુ હવે ટપાલની ચૂકવણી માટે ઉપયોગમાં લેવાતા તે હવે આર્ટિકલનું શું થશે? ઓકે, આપણે ભણી ચૂક્યા તે પ્રસંગને પાછું મોકલવામાં આવશે. ઓકે, 20 ગ્રામનો વજનનો એક પત્ર જેના પર 5 રૂપિયાની ટપાલ ટિકિટનું ચિત્રાત્મક પુનરુત્પાદન કરવામાં આવ્યું છે 5 રૂપિયાની ટિકિટનું. તો પત્ર લેટર બોક્સમાં જોવા મળે છે, તો લેખની ગણતરી કેવી રીતે કરવામાં આવશે? ઓકે, પહેલું તો એક વસ્તુ કે એ આર્ટિકલને દંડ એડ્રેસીને પાસેથી લેવામાં નહીં આવે. ઓકે, બરાબર. એડ્રેસીને પહેલાં તો દેવામાં જ નહીં આર્ટિકલ આવે, રિટર્ન ટુ સેન્ડર થશે. એક વસ્તુ એ થશે, રિટર્ન ટુ સેન્ડર. ઓકે, અને દંડના પાછા 10 રૂપિયા, મતલબ દંડના ડબલ 5 રૂપિયા છે તો 10 રૂપિયા દંડ થશે, ડબલ ધ ડિફિશિયન્સી. ઓકે, અને મોકલનારને પરત કરવામાં આવશે. ઓકે, ચલો આ સાથે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ, અને નેક્સ્ટ વિડીયો મળશું. હવે આપણે એ ડાયરેક્ટલી ચેપ્ટર જે પોસ્ટલ વોલ્યુમ 5 છે એમાં જે ડેફિનેશન છે એ આપણે શીખીશું. ત્યારબાદ આપણે પોસ્ટલની વિવિધ સ્કીમ જોઈશું. ઓકે, ચલો, થેન્ક યુ.